અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજ દ્વારા T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન. ઓક્શન દ્વારા 175 ખેલાડીઓને ફાળવણી કરાઈ. અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા યુવાનોમાં ખેલદિલી અને સંગઠનની ભાવના વધારવાના ઉમદા હેતુ સાથે લેધર બોલ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સજ્જુ મચ્છીવાલાના નેતૃત્વ હેઠળ આયોજિત આ ટુર્નામેન્ટ યુવા પ્રતિભાને બહાર લાવવા, સમાજમાં એકતા જાળવવા અને એકબીજા પ્રત્યે આત્મીયતા વધારવા માટેનો એક સકારાત્મક પ્રયાસ છે. આ ટુર્નામેન્ટમાં સમાજની કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ માટે સમાજના કુલ 175 ખેલાડીઓએ ઉત્સાહભેર ફોર્મ ભર્યા હતા, જેમાંથી પારદર્શિતા અને ખેલની ભાવના જળવાઈ રહે તે માટે ઓક્શન હરાજી પ્રક્રિયા દ્વારા દરેક ટીમે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ક્રિકેટ મહાકુંભની પ્રથમ મેચ 20 નવેમ્બરના રોજ રમાશે અને 10 દિવસ સુધી ચાલનારી આ રોમાંચક સ્પર્ધાની ફાઇનલ મેચ 30 નવેમ્બરના રોજ યોજાશે. સમગ્ર સમાજ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ઉત્સુક છે અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. अंकलेश्वर मुस्लिम समाज क्रिकेट टूर्नामेंट गोइंग टू स्टार्ट सून, जो शुरू होने वाली है बुरहानी क्रिकेट ग्राउंड पे, और जिसे ऑर्गेनाइज कर रहे हैं फर्स्ट टाइम हिम्मत जताई है हमारे सज्जू भाई मच्छीवाला ने. तो आप सबको मैं ये कहना चाहता हूँ, जितने भी प्लेयर सिलेक्ट हुए हैं, आप सब अपने आप को इतने डिसिप्लिन में दिखाए कि ये पहली टूर्नामेंट है और बार बार करने को और 200-300 प्लेयर बढ़ जाए नेक्स्ट ईयर. और हर प्लेयर से ये कहूंगा कि लाइफ में डिसिप्लिन इज एवरीथिंग. सो आपको इस टूर्नामेंट को डिसिप्लिन से सक्सेसफुल करना है और इस टूर्नामेंट के लिए हमारे सज्जू भाई को हर कोई सपोर्ट करेगा और ये फर्स्ट है और ये हर साल होती रहे, ऐसी ही दुआ करूंगा.